મમ્મી મમ્મી તમે એક્સાઇટેડ છો ફિલિપિન્સ જવાના? બહુ જ. તમે ક્યારે જવાના? ના લાગે તો આમ કરીને આપીશ. એવું થાય. અને મારું સાસુ જો, મારું મમ્મી જો બિચારા ઊંધું થઈ ગયું. હે ઊંધું થઈ ગયું. મેં સેવા કરવાનું પણ એની જગ્યાએ એની સેવા કરશે મને. બોલો. બહુ સારું સાસુ છે. મમ્મી તમે એક્સાઇટેડ છો ફિલિપિન્સ જવાના? બહુ જ. તમે ક્યારે ના જવાના? લાગે તો આમ કરીને આપીશ. મારા મમ્મી બહુ જ એક્સાઇટેડ છે ફિલિપિન્સ જવાનું. કેમ તમે બહુ એક્સાઇટેડ છે? તારી ઘેર જવાની ઈચ્છા છે. માઈ ઘેર જવાનું અને બીજું Resort. રિસોર્ટ જોવા ફરવું જવાનું. નહીં. કમ ફરવામાં ઇન્ટરેસ્ટ નહીં. પરવા ઇન્ટરેસ્ટ નહીં, એની વેવાઈ મળવા જવાનું છે. મળવા જવાનું તમારા શું ખાવાનું છે પછી? ઓનિયન ડુંગળી વગરનું પછી કેવી રીતે? શું આપણે બધું અહીંથી બધાને પૂછશ તઈ આવી ગયા ને પછી મમ્મી પપ્પા શું ખાશે? ખાવા લઈ મેં જઈએ. જાનું અને મિલાન વાંધો ના આવે. ડુંગળી લસણ અમે ખાય છે હમ. પણ થઈ બહુ જગરું બનાવી દઈશું ને આપણે ઘેર. એટલે ટેન્શન ના લેશો. મારું મમ્મી અને પપ્પા થઈ જાય ને અમે બધું શું લેવાનું છે આપણા. આ મારા મમ્મી ગર્લ સ્કાઉટ છે એટલે વાંધો ના આવે. શું લેવાનું છે? બહુ બધું લઈ લઈશું. હા. મગ ચાના ખતોર ના બધું ખતોર. હા ઘઉંનો લોટ, એ બધું ચોખા ખતોર. તો મારી વેવાઈની મિલ છે. હા તા પછી વાંધો ના આવે. ચોખા કોત નહીં આપણા. પણ તઈ બાસમતી આટલા બધા ના તો મળે. ચાલે. સાદું સાદું મતલબ ચાલે. મસ્ત છે પણ બાસમતી આપણે જેવું ના મળે. ચાલે. આ પછી કયા ચોખા ચાલે તમારે ભણી? અલગ અલગ વેરાયટી છે પણ તો બાસમતી પોતાની ઘેર જ કેવું મિલ છે. એટલે તો આવે અમે જઈશું. મેં હોત બહુ એક્સાઇટેડ છે પણ મારું વિઝા નહીં થતું હજુ યાર. શું કરીશું? કર દે ને. નહીં થતું પણ કેમ પેલા નથી? કાશ્મીર ગયા. કાશ્મીર છે નહીં પેલા પ્રોબ્લેમ હતું. ઓય. મને એવું લાગે છે એને લીધે એટલે બહુ જગરું વિઝા થઈ જશે. લેવાનું. હા થઈ ના ખાય તો જશે. તારે અહીં રહેવાનું ને અમે તઈ રહીશું. હા ભાઈ એવું થોડું ચાલે. ત્યાર પછી માસી એવું થોડું ચાલે. ચાલે. ચાલે ના. ચાલે. જો આ મારા ત્રુસા માસી છે કીધું મેં ઇન્ડિયા રહું છે ને બધાને ફિલિપિન્સ જવું એ કેવું હા, તારે. ના મજા આવી મને પછી. એને બિચારીને તારે એકલું એકલું ના એકલું ના એકલું. ગમે. ત્રુસા પાસે ગમે. અહીંયા જ ઉપડાઈ રાખશું આપણે. ના બા એ ત્રુસા માસી હોત લઈ જજો ફિલિપિન્સ એવું કરજો. એવું કરીએ. ત્યાર પછી કમ એકલી મૂકીને જાય. બધા જ જઈશું. જતો રહીશું. હા આમાં છે ને મારો વિસા પતાવવાનું પહેલા વિસા તમે પૈતું અહીંયા ને રહેજો. હમ. ઓ બાપરે. અમે બધા જઈશું. અને મારા ઈવાન ઈવાનને લઈ જઈશું. ઓ ભાઈ હું થોડું ચાલે મારું જીભ નહીં ચાલતું પછી. ઈવાનને નાની ને બા બે આવશે તઈ. હા અહીં તો તું એકલી. કાંઈ વાંધો નહીં ચાલો તા. સો અમારા વિસા પૈતું ને પછી મેં બધું ફ્લાઇટ ટિકિટ બુકિંગ કરીશું એ બધું થઈ જશે પછી અપડેટ કરીશ તમને શું થાય તે. હા. ચાલો તા અમે માસી શું ખાવા બનાવી દીધું તમે? કઢી ભાત. કઢી ભાત. અમારા ત્રુસા માસી છે બહુ જોરદાર બનાવે છે. બહુ મસ્ત ખાવાનું. બતાવો બારો હું બનાવી દીધું. જો અમારા ત્રુસા માસી શું છે માસી? મેંગો સલાડ. હા સલાડ બનાવી. હા જો મેંગો ઓનિયન આ મારા મમ્મીનું છે ટોમેટો અને મેંગો અને ચીલી પાવડર. મેંગો ટમેટો હા ને પ્યાજ. બહુ મસ્ત બનાવી દીધું. આ શાક જેવા છે આ. પછી આ બીજું કઢી ભાત. આ કઢી ભાત. આ એ કઢી બને. કઢી. હા. આ કઢી છે એ કઢી બને છે. અને આ આ દાળ દાલ આ ભાત અને ભાત. આ ઈવાનનું. ઈવાનું અલગ. લઈ. આ ઈવાનું. દાલ ભાત. આ ઈવાનું. અને પેલા ચણા. આ શાક છે. આ શાક છે. આમાં અને ચણા. ચાના. આમાં ચણા બાફા છે. બસ તા અમારે દરરોજ ખાવાનું શાંતિ સમાસીને લીધે. ચાલો તા શું કહો છો? વધારે શાંતિ મળે. કેમ શું કારણ છે? ખાવા કરવાનું. કમ તમારું બહુ છે કમ ખાવા ના કરે? મેં બહુ નવરી નહીં થતી ને એટલે. કમ શું કારણ? મેં બહુ કામ કરે છે. મેં બહુ રૂપિયા કમાય છે. રિસોર્ટ ચલવે, ચેનલો ચલવે. કેટલી બિઝી છે. નવરી જ નહીં થઈ. તો ત્રોસા માસીને જોયા. નવરી છે ત્રોસા માસી મેં નવરી છે. ના તું નવરી નહીં ને કઈ નવરી છે આખો કે? દિવસ બોલ બોલ આખો કરે છે. દિવસ તો તું કામ કર્યા કરે છે તાર મમ્મી કે નવરી છે કા
જો હવે કઢી બધું બનાવી દીધું પછી અમે ખાઈ લઈશું એટલે ચાલો તા જો ઇલન બોલો આવું છે ખેતીમાં પૈસા ના મને કમાવાય બહુ જોયું ટેન્શન થઈ ગયું લો જો અમારા પપ્પાયા જો બગડી ગઈ છે જો ખેતીમાં કઈ લેવાનું નહીં. અમારા છે ને અમે ફરવા ગયા આ કેતર બાજુ મેંગો જોવા પછી મેં જોયું એકમ એવું જ છે આપણા પપ્પાયાલા જો તો કરો એકદમ બગડી ગઈ કે હું આ શું કરવાનું મિલાન ગાઈસ તમારામાંથી કોઈને આનો ઈલાજ ખબર હોય તો આવા પપૈયા થાય છે આ છે પછી ઉપરથી કોકડવાટ લાગી ગયો છે ટ્રીટમેન્ટ આપી પણ કંઈ ફરક નહીં પડતો. અમુક આવા સારા છે ઝીંક માઇક્રોન્યુટ્રિયન્ટ ખાતર ઇન્સેક્ટિસાઇડ બધું આપ્યું પણ બહુ ફરક પડતો નહીં. કોકડવાટ નહીં જતો વ્હાઈટ મસી પણ નહીં દેખાતી. ખબર નહીં મારું ગણતરી હતું બધું ફર્ટિલાઇઝર મૂકવું પડશે. ખેડૂત બનવા જાય છે નકલી ખેડૂત. ના રે ચાલો મારું જીભ ભરી ગયું પપાયા જોવા એટલે અમે જઈશું તઈ મેંગો જોવા બહુ કુસકુસ થઈ જશે તારે આપણા મેંગો બહુ જ બધું છે એટલે બહુ જ બધું મજા આવી જોવાનું. ચાલો જઈએ. આ ખેડૂતનું જીવન બહુ અઘરું પડશે યાર. કમાઈ સારું ના કમાઈ ગઈ વાત નુકસાન. જો આ સારું છે અમારા નથી સારું. જો ચાલો જઈએ મેંગો ફાર્મ જોવા. જો અમારા આંબા જો ગઈશ અમે બહુ દૂર ઊભી રાખ્યું તો બી દેખાય છે. જો અંદર જો બહુ બધું છે. અમારા મરચંદ ખુશ થઈ જશે બહુ બધું ખમાઈ જાય. ચાલો નજીક જજો બહુ મજા આવી જોવાની. અમારા આંબા છે ને કેમિકલ વગરનું છે બધું ઓર્ગેનિક નેચરલ એટલે મજા આવી ખાવાનું. તમારો નાનો હોત છોકરો ખવાશે હે ને મિલાન. જો બહુ જોરદાર છે. મેં એવું કહું આપણા આંબા છે ને કેમિકલ વગરનું છે ઓર્ગેનિક છે બધું એટલે ઈવાન હોત અમારા હોત ઈવાન ખવાય. જો આ બહુ બધું મરચાં છે ને બધા કેમિકલ નાખાશ પણ અમારા બધું ઓર્ગેનિક છે. જોજો બહુ જ બધું. હજુ અંદર જવાશે. અંદર પાણી છે. હા એટલે ના જવાય અંદર એમ. અંદર પાણી લીધેલું છે. પાણી ઓકે ચાલો. જો મિલન પાણી લીધેલું છે એટલે અંદર નહીં જવાય પણ અંદર છે. બહુ બધું છે અંદર. જો જો કેટલું સરસ સ્પીકિંગ કરવાનું છે હે ગાઈસ. આ હોત છે જો મેં છે ને ગાઈસ મારા સૌથી ફેવરેટ ફ્રૂટ છે ને મેં નાની હતી મેંગો. પછી લગ્ન થઈ ગયું મારું લગ્ન કર્યું આંબાવાળાનું મિલ્ક બરાબર ને મિલ્ક. જો હવે મારું ખુશ થઈ જશે બહુ બધું મેંગો છે. જો બહુ મજા આવી. દરરોજ ખાવાનું દાલ ભાત ભલે દાલ ભાત નહીં ખાવાનું પણ કેરી ખાવું પડશે ફરજિયાત. હવે 10-15 દિવસ પછી આવશે. જો બહુ બધું મારા ઘેર મારો મમ્મી ઓલરેડી પાકી જાય શું કહેવાય હાપુસ કેરી ચાલુ કરી. હા હાપુસ કેરી ચાલુ કરી દીધું એટલે તને તો કેસર ભાવે છે ને. જે હોય તે બધું ભાવે મને પણ કેસર સૌથી ભાવે છે મને. ચાલો આ છે ને આ નાનું આંબા વાળ્યું કદાચ પહેલા બતાવેલું જ કે નહીં તે ખબર નહીં. ના આપણા આજુ નહીં બતાવી દીધું. આ થોડું ગીચ વાવેલું છે અને મોટા નહીં કરવાના. કેટલા વર્ષથી આ આંબા મિલન? 7 વર્ષ થયા. જો આ 7 વર્ષ થયા. મેં પહેલી વાર આયા હતા ને મેં તોરીને ગયા. જો મારો વિડીયો છે કદાચ જોઈ લો હોદી કરો પણ આખું ફૂલ વિડીયો મેં બનાવી દીધું. આ બધું તોરીને નાની હતું ને એટલે મરચંદ નહીં લાયા તે વખત. જો અહીંયા મસ્ત લાગેલી છે ને કેરી. અને યાદ છે મિલન there's even a bee who bite me. શું કહેવાય બી? મધમાખી. તે વખત બહુ જ બધું મધમાખી છે એટલે અમે દોયરું મધમાખી આવે છે એટલે અમે દોયરું તે વખત. જો આ શું છે મિલન? કેસર. કેસર જ છે. જબરું મોટા છે લા. મોટી જ છે ને તા. જો
રેડી થઈ ગઈ છે. જો એકદમ રેડી હાર્વેસ્ટિંગ નું છે. જો અને આ કોણ આવાશ? જમાઈ આવાશ? ઓય જમાઈ છે. કેમ છો? જો મેં બતાવું તમને આમાં અહીંયા આવો. જો અમારા જમાઈ છે, અમારા મર્ચન્ટ નું ખેતર છે અને આ લાકડા લઈ લીધું ખાવાનું. બળદ હારું બળદ. એવું તમે ઓલરેડી તોયરા? તમે કેરી તોડી લીધી એમ? લીધું? કેરી તોડી. હા. જો આ વખત બહુ જ કમાઈ છે જમાઈ. હારું તા કમાઈતા. નજર ના લગાડશો પેલા નજર ના લગાડશો. હા પેલા વિન્ડ ટાઇફોન નહીં આયા ને હજુ, હા. એટલે બહુ જ મસ્ત કમાઈ છે જમાઈ. પણ પૈસા ના માગો જમાઈ. કેવું કેવું જમાઈ બહુ બધું પૈસા છે પણ ના નહીં માગવાનું હજુ. કેવું પછી બધા ઘેર આવશે શું કરીશું તમે? 1 લાખ ઓછા લેવાના છે, આ સાલ એવું કહી દેવ. ના ના ઓએ આ થોડું ચાલે. તમે બહુ કમાઈ પછી અમારો ખોટ કરશે. કેવું હા. તાર પછી આવું કરવાનું હું બનવાનું? તલ બાંધવાના છે, તલ ખાવાના છે ને. તલ 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 એવું છે તલ તમારે? ખાવામાં નાખીએ છે ને આપણે ખાવામાં. ઓએ પેલા તલ. તલ હા 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 અમારા તતડે ને ઘર તે બહુ ખાય છે, તેલમાં. મોકલજો. હા, હા. ચાલો તા. અમે ખાલી જોવા ગયા તે. કેટલી બધી કેરી છે. આ છે ને ગાઈસ મારા સૌથી ફેવરિટ છે ને કેરી કેસર. પછી પેલા બીજી શું છે? કેસર અને આમ્રપાલી. આમ્રપાલી. બેઉ જ મારા ફેવરિટ છે. સૌથી નહીં બહુ તો મને રાજાપુરી અને દેશી મને ના ભાવે. પણ ભાવે છે પણ ઓછું ભાવે એમ. આ જો કેટલું મોટા મોટા છે અને ઈઝીલી તોરે. બોલો આ ડેમેજ ના થાય ને એટલે અને નીચા જ રાખવાના છે. કેરી ડેમેજ ના થાય ને એટલે. અત્યારે મારા મર્ચન્ટ ઓલરેડી ચાલુ કરી દીધું તોડવાનું. હમ. એનું કારણ મોટી વાડી છે. હા, મોટી એટલે. વાડીમાં નુકસાન વધારે થાય પવનમાં એટલે. બહુ બધું છે જો. ઓહો સો મેની મેંગોસ મિલન. આ મોટું વાડિયું. બહુ જ મોટી છે આ વારીઓ. કેટલા? 300 આંબા. 300 કે 400. આંબા તમારા કેટલા મિલન? 4 આંબા ટોટલ. ટોટલ 4 નહીં 1200 1200. હા 1200 આંબા છે અને 300 નાની. ના 700 ના. 700 નાની. જો શું થાય જીલન? આ મારો હાથ ફૂલી ગયો મારો કામ ની લીધે એટલે. આ દુખત છે બહુ હેવી લાગે છે. હું આ મારા હાથ હમ મારો આખો દિવસ લેપટોપ વાપરે ને હમ. એટલે હશે કદાચ. જો મારો વેન્સ જો ફૂલી ગયો. કઈ છે? આ ખોઈલું જો ઓયલી. લેપટોપ આવી રીતે વાપરે છે ને એટલે. મારું કામ કેવું વિડીયો બનાવવાનું, એડિટિંગ કરવાનું, ઇન્ક્વાયરીઝ બધું મારા રિસોર્ટ બુકિંગ કરવાનું એટલે એવું જ થાય. અને મારું સાસુ જો મારું મમ્મી જો બિચારા ઊંધું થઈ ગયું. હે ઊંધું થઈ ગયું. મેં સેવા કરવાનું પણ એની જગ્યાએ એની સેવા કરશે મને. બોલો બહુ સારું સાસુ છે જો. આમાં બહુ દુઃખ છે મમ્મી. આ જગ્યા આ ફૂલી ગયું. આ ફૂલી ગયું. બે હાથ સીધા કર. ફૂલું જ છે રીસમ દેખાય છે. ઓયલી દેખાય છે.